જો મસ્ત મજાના મોરલા બોલી ગયા મિત્રો. તમને સવારનું કીધેલું હતું છે પણ આ જોવા અત્યારે. હેલો ગાઈઝ, તો ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા મિત્રો? મજામાંથી છે? તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની સાથે. તો કેમ છો બધા મિત્રો? મજામાં ને? તો મોજમાં થઈ ગયો. તો મિત્રો અત્યારમાં છે ને જો વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે. આ જો વાતાવરણ જુઓ. અત્યારે અમારે છે ને આ અમદાવાદ જિલ્લાનું તો વધારે રેડ એલર્ટ, એટલે કે આજે 31 તારીખ છે અને રેડ એલર્ટમાં આવી ગયું છે અમારું આ વાગડ અને અમદાવાદ જિલ્લાનું. જોકે ઘણા બધામાં અત્યારે જો સ્કૂલમાં પણ અત્યારે છે ને ના પડવા માંડ્યા કે અત્યારે રજા આપી દીધી છે 2-3 દિવસ માટે, બીજી ત્રીજી તારીખ લગી, કેમ કે આ વરસાદનું ફૂલ આગાહી છે. તો મિત્રો અત્યારે જો અમે અને એક વાત તો તમને કહેવાની હતી છે કે કાલે આપણે જે જ્યાં હતા ને તો ત્યાં પણ બહુ મજા આવી ગઈ, ફૂલ મજા આવી. આપણે આનંદ માણ્યો ફૂલ. ચોટીલામાં ચામુંડામાના મંદિરે ગયા, ત્યાં આગળ ડુંગર ચડ્યા તો ત્યાં આગળ પણ ફૂલ ભીડ હતી મિત્રો, પૂનમના લીધે થઈને. અને અત્યારે જો ઘરે પહોંચી ગયા છીએ આરામથી. અને આજે છે જે મોડું થઈ ગયું છે જાગવામાં, અને બ્લોગ ચાલુ કરશું લગભગ 11 આજુબાજુ થઈ ગયું છે. તો મિત્રો અમારા જો ક્રિશુભાઈ છે ને અત્યારે સૂઈ ગયા છે, અને એમાં એવું થયું છે તો ક્રિશુભાઈને પણ મજા નથી, થોડુંક તકલીફ થઈ ગઈ છે, તાવને એવું આવી ગયું છે. પણ અમારે શી ખબર મિત્રો, આને તાવ આવવાનું કારણ શું? 2-3 દિવસ થાય ને તો માંદો પડી જાય, અઠવાડિયું 15 દી માંડ કાઢશે તો માંદો પડી જ જાય. તો એની દવા લેવા પાછું ટીંબી લઈ જવું પડે. પણ જો કે અત્યારે ટીંબીની દવા અમારી ભાઈ હાજર છે એટલા માટે પાઈ દઈએ છીએ, અને અત્યારે સારું છે અને સૂઈ ગયો છે. એ તો ક્રિશુનું તો સારું એવું હતું કે એને તકલીફ થઈ જાય છે. આજે એમાં એવું થયું કે બંચી પણ પડી જાય કાલે, તો એને પણ અત્યારે છે ને સારી પડી જાય છે. એટલે અત્યારે તો દવાખાને જઈ રહ્યા છીએ ધંધુકા. એટલે ચાલો મિત્રો તો હવે નીકળીએ અને ક્રિશુને થોડુંક જગાડી લઈને પછી પાછા એને લઈને જઈએ. હાલો મિત્રો, તો ચોક્કસ જઈ રહ્યા છે ધંધુકા RMS. મિત્રો અમે છે ને અત્યારે તો ધંધુકા જવા નીકળી ગયા છીએ, અને એક દર્દી જો આ પાછળ બેઠું છે અને એક અમારા જો આગળ જોઈ ગયો છે શાંતિથી, કે એને તો નથી વધારે બહુ વધારે છે. ધંધુકા જો તો પહોંચવા આવી ગયા છીએ, અને થોડોક ધીમે ધીમે વરસાદ પણ ચાલુ છે, અને વધારે થાય પેલા અત્યારે નીકળી ગયા છીએ. કેમ કે વચ્ચે ક્યાંય બ્લોગ બનાવ્યો નથી, અને અત્યારે જો ભાઈ કિશુભાઈ આવીને પાછા હોઈ ગયા છે, જો હિંચકામાં સૂતા છે, અને બહાર બધું ચાલી રહ્યું છે રસોઈ કામ. તો આજે મોડું થઈ ગયું છે પણ કંઈ વાંધો નહીં. એમાં એવું થયું કે અમારે હોસ્પિટલ જવામાં થોડુંક લેટ થઈ ગયું, એટલા માટે. તો ચાલો મિત્રો થોડીક વાર પછી પાછા મળીએ. હાલો મિત્રો, તો અત્યારે છે ને અમે જો બેસી ગઈ છીએ બહાર ખાટલે, અને અમારા કિશુભાઈ જો જાગી ગયા છે, અને એક બાજુ જો આ રસોઈ બની રહી છે. ગેસને રસોડામાંથી લઈ લીધો છે બહાર, કેમ કે ઊભા થાકી જાય છે, અને અત્યારે થઈ ગઈ છે પ્રોબ્લેમ. હાલો મિત્રો, તો ફૂલ બાકાજીકી વાળો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો અત્યારે આખવાથી તો નથી આવવાનું, પાછો અત્યારે જો ચાલુ થઈ ગયો છે, ને વાગી ગયા છે 6:20 જેવો ટાઈમ થઈ ગયો છે, અને ફૂલ બોલાવી દીધી છે અંદર બાકાજીકી. એટલે છોકરા રેડ એલર્ટમાં તો તમને સવારનું કીધેલું હતું છે, પણ આ જોવો અત્યારે કેટલો વરસાદ આવે પવન ચાલુ થઈ ગયો. મિત્રો અત્યારે છે ને ધાબા ઉપર આવી ગયું છું, અને નાવાની ફૂલ મજા આવી જાય છે.
જોકે આખો જે સવારનો વરસાદનું ટમ 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 ચાલુ હતું ધીમે ધીમે, અને અત્યારે જે આવ્યો વરસાદ એ ફૂલ મજા આવી જાય. અને અત્યારે ખુલ્લું વાતાવરણ થઈ ગયું. જો આવું બધું મસ્ત મજાના મોરલા બોલી ગયા મિત્રો. ચાલો તો મિત્રો પાછા નીચે જતા રહેવી. પછી મિત્રો જમીન પછી છે ને હું તો હોઈ ગયો હતો. પણ જો અમારા કૃષિભાઈ, જો તમને વિશ્વાસ નહીં આવે તમે ઘડિયાળમાં દેખાડું કેટલા વાગે છે. જોઈ લો કેટલા વાગ્યા, 3:15 થઈ. તો એ જો જોવા ભાઈને જો સ્માઇલ કરી છે. અને લાગે તમને માંદો છે તો એને છે ને તાવ આવે છે અત્યારે. જો શું કરે છે. સારું ચાલો મિત્રો, તો આજનો વ્લોગ આટલો જ તે. મળીએ નવા વ્લોગની સાથે. તો ટાટા બાય. ટાટા કહી દે, ટાટા કહી દે તો બટા.